ભગવાનને દયા નહીં આવતી હોય? આટલા લોકો માંસ મટન કાપી કાપીને બાફીને ખાય છે, તો શું ભગવાનને દયા નહીં આવતી હોય? એ ધારા તો માંસ મટન ખાવા વાળાને એક સેકન્ડમાં એનું પૂરું કરી નાખે, એ મારો રામ છે. પણ જો કદાચ એક મનુષ્યની અંદર કોઈ પીડા જોઈ અને હૃદય વિચલિત થઈ જતું હોય, મન દુખી થઈ જતું હોય, એને દુખી જોઈને તમે દુખી થઈ જતા હોય, તો એ બધાની અંદર હૃદય આલનારો વિશાળ હૃદય વાળો મારો રામ છે. શું એને દયા નહીં આવતી હોય? એમને દયા આવે છે. પણ એ જે જીવ છે, જે કૂતરું છે, જે બિલાડી છે, જે ગાય છે કે ગમે તે કોઈ પણ પ્રાણી છે, એ પીડાય છે, તે એનું પીડાવાનું કારણ એના પોતાના જ કર્મો હોય છે. જ્યારે એ કૂતરાને જ્યારે મનુષ્ય અવતાર મળ્યો હોય, શું જ્યારે એ કૂતરાને મનુષ્ય અવતાર મળ્યો હોય ત્યારે તમારી જેમ એ મોત શોખમાં જીવતો હોય. શું ભગવાને જીવન આલ્યું છે? બસ હરી ફરીને મજા કરો, કોકને મારીને લૂંટી લો, કોકનું હકનું પડાય લો, કોકના નેહાકા લો, ચોરી કરો, બેમાની કરો, આડોરું માંસ મટન ખાઓ, દારૂ પીવો અને અધર્મના આચરણો કરતા થઈ જાય, શાસ્ત્ર વિરુદ્ધ આચરણો કરતા થઈ જાય, ત્યારે ભગવાન જોતા જ હોય કે આ જીવને જો મનુષ્ય અવતાર મળ્યો, શું મારી કૃપાથી ફરી એક વખત એને આ દુઃખના ચક્કરમાંથી દુઃખ મુક્ત થવા માટે મેં અવતાર આલ્યો. પણ એક વખત મારું જીવનમાં નોમ નહીં લીધું એણે, એક વખત મારી બાજુ સન્મુખ નહીં થયો, એક વખત દિલથી મને પ્રાર્થના નહીં કરી, અને બસ જીવન એક વાર મળ્યું છે એમ કરી અને અધર્મના આચરણો કરે છે. અધર્મના આચરણો કોને કહેવાય તમને બધાને ખબર પડે છે કે કોને હારું પાપ ને કોને પુણ્ય કહેવાય, બધાની અંદર સમજ છે. અને કોઈને જ્ઞાન ના હોય તો અંતર આત્મા બોલે છે કે આ સાચું કા ખોટું બોલે છે ને. તો ભગવાને તમને જન્મ આલી અને સ્વતંત્રતા આપી દીધી. શું આપી દીધી? સ્વતંત્રતા. સ્વતંત્રતા જન્મ લીધો એટલે તમારે સ્વતંત્રતા આપી દીધી કે જાઓ, હવે તમને જન્મ મળ્યો છે તો તમારો જન્મ પહેલા કેમ થયો છે ધરતી પર, એ પ્રશ્નનો જવાબ ખોરી લો. તમને કોઈને ખબર છે કે મારો જન્મ કેમ થયો છે? કઈક ઉદ્દેશ તો હોય ને. તો ઉદ્દેશ ખાલી મનુષ્ય જીવનનો એક જ ઉદ્દેશ છે, એકમાત્ર ને એક જ ઉદ્દેશ છે કે ભગવાનની ભક્તિ કરી, ભગવાનનું ભજન કરી અને ભગવાનને પામી લો અને કાયમ માટે સુખી થઈ જાઓ. શું? ભગવાનનું નામ જપ કરી લો, ભગવાનનું ભજન કરી લો અને